તો આ તરફ અમદાવાદમાં વિમાનોની સુરક્ષા માટે અસારવામાં જાહેરમાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। બર્ડ હિટની ઘટનાઓ ન બને તે માટે એએમસીએ પ્રતિબંધના બોર્ડ લગાવ્યા। અસારવાના હોળી ચકલા અને ચમનપુરામાં પ્રતિબંધના જાહેર બોર્ડ લાગ્યા। એરપોર્ટના રનવે નજીક આવ્યા હોવાથી બર્ડ હિટનો ખતરો રહેતો હોય છે। નોનવેજ દુકાનોના કારણે સમડી ગીધ સહિતના પક્ષીઓનો ડેરો એ જ વિસ્તારમાં હોય છે। એરપોર્ટના 10 કિલોમીટર વિસ્તારમાં પક્ષીઓને આકર્ષતી પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી। નિયમના ભંગ બદલ 10,000નો દંડ અને 3 વર્ષ જેલની જોગવાઈ છે। એરપોર્ટ એન્વાયરમેન્ટ કમિટીના ભલામણ બાદ મનપાએ પ્રતિબંધ લગાવ્યો છે। વૈકલ્પિક વ્યવસ્થા આપવા સ્થાનિકોએ માંગ કરી છે। એરપોર્ટ નજીક બર્ડ હિટની ઘટનાઓનું જોખમ ઘટાડવા માટે મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। એ નિર્ણય હેઠળ જે વિસ્તારો છે એની આજુબાજુમાં આવ્યા છે ત્યાંથી એટલે કે હોળી ચકલા અને ચમનપુરા વિસ્તારમાં જાહેરમાં નોનવેજની વસ્તુઓનું વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અસારવા વિસ્તારમાં હોળી ચકલા અને ચમનપુરામાં માંસ, મટન, ચિકન અને માછલી સહિતની નોનવેજ વસ્તુઓના વેચાણ પર આ પ્રતિબંધ મુકાયો છે। એરપોર્ટ નજીકના વિસ્તારોમાં વિમાનોની સુરક્ષા અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે આપ જોઈ રહ્યા છો અમે આ વિસ્તારમાં જ છીએ। સામેની તરફ એ પ્રકારની જે વસ્તુઓ છે એનું વેચાણ થતું હતું, પરંતુ તાત્કાલિક અસરથી એના પર આડસ મૂકી દેવામાં આવી છે। સદર જગ્યા પર પ્લેન ટેક ઓફ વે તથા લેન્ડિંગ વે હોવાથી ભારતીય વાયુસેના વિધેયક 2024ની કલમ તથા એરક્રાફ્ટ રૂલ્સના એરોડ્રામ સંદર્ભના અસરથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાં આ પ્રકારના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે અને એમાં સ્પષ્ટ સૂચના પણ લખવામાં આવી છે કે એરોડ્રામ સંદર્ભે કુલ 10 કિલોમીટર ત્રિજ્યામાં આ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરવું નહીં અને એ અંગેની એક જાહેર સૂચના પણ મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવી છે। સ્થાનિકો સાથે વાતચીત થઈ છે, તેઓ આ બાબત સ્પષ્ટ કહી રહ્યા છે કે તેઓ વર્ષોથી આ ધંધા સાથે સંકળાયેલા છે। જો મહાનગરપાલિકા એવું ઈચ્છતી હોય કે અમે આ વિસ્તારમાં આ પ્રકારની વસ્તુઓનું વેચાણ ના કરીએ તો એમને વૈકલ્પિક અન્ય જગ્યાઓ પર જગ્યા આપવામાં આવે કે જેના કારણે એમનો કામ ધંધો જારી રહે અને મહાનગરપાલિકા અથવા તો એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાં બર્ડ હિટની ઘટનાઓનું જોખમ પણ ઘટી શકે। કેમેરામેન તૌસીફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।